गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम जिज्ञासा पटेल है। देवर्षि इंटरनेशनल पब्लिक स्कूल के ऑनलाइन शिक्षा में मैं आप सबका हार्दिक स्वागत करती हूँ। आज આપણે સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 4 હાસ્યયુગ એટલે કે રમૂજી ટૂચકાઓ વિશે ભણીશું। રમૂજી ટૂચકાઓ એટલે જોક્સ કે જે આપણા રોજિંદા જીવનની અંદર પણ આપણે કેટલા રમૂજી બનાવો બને છે તેવા કેટલાક અહીંયા રમૂજી બનાવો આપેલા છે। હવે અહીંયા પહેલાંમાં આપ્યું છે, પહેલાં હાસ્યયોગની અંદર આપ્યું છે આપણી અને ગ્રાહક એટલે કે વેપારી અને ગ્રાહક વચ્ચેની વાતચીત છે અને એમાં જે એક રમૂજી વાત ઉત્પન્ન થાય છે તેનું અહીંયા નિરૂપણ કરેલું છે। આપણીક એટલે વેપારી અને ગ્રાહક એટલે ખરીદનાર થાય। આપણીક કહે છે ગ્રાહક પ્રતિ એટલે કે ગ્રાહકને કહે છે એતત યંત્રમ ક્રીણાતું ક્રયણ યોગ્યમ અસ્તિ એટલે કે આ મશીન ખરીદો। એતત યંત્ર એટલે આ મશીન, એતત એટલે આ, યંત્રમ એટલે મશીન, ક્રીણાતું એટલે ખરીદવું, ક્રયણ યોગ્યમ એટલે ખરીદવા યોગ્ય, અસ્તિ એટલે છે। વેપારી ગ્રાહકને એવું કહે છે કે આ મશીન ખરીદો, આ મશીન ખરીદવા યોગ્ય છે। ત્યારે ગ્રાહક એમને જવાબ આપે છે તસ્ય ક્યાં વિશેષતા અસ્તિ, ગ્રાહક પૂછે છે વેપારીને કે તેની શું વિશેષતા છે। આપણી ક એટલે વેપારી જવાબ આપે છે એતત યંત્રમ ભવત 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ। 50% એટલે 50% કાર્યભારમ એટલે કામનો બોજો, અલ્પમ એટલે ઓછું અને કરિષ્યતિ એટલે કરે છે। આ મશીન તમારા કામનો 50% બોજો ઓછો કરે છે। ત્યારે ગ્રાહક એમને શું કહે છે કે તર્હિ કૃપયા 2 યંત્રે દદાતું, તો પછી તમે મને 2 મશીન આપી દો। બીજા હાસ્યયોગની અંદર શિક્ષક અને છાત્ર વચ્ચેનો સંવાદ છે, જેની અંદર છાત્ર એટલે કે વિદ્યાર્થી પોતાના ગૃહ કાર્યની અંદર ભૂલો કરે છે અને શિક્ષક જ્યારે તેને જણાવે છે ત્યારે તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પોતાના ભૂલની અંદર ત્યારે સાચું બોલી જાય છે કે મારું હોમવર્ક કરવામાં, મારું ગૃહ કાર્ય કરવામાં મારા પિતાજી મારો સપોર્ટ કરે છે। તો અહીંયા શિક્ષક છાત્રાયા ગૃહ કાર્યમ દ્રષ્ટવા એટલે કે વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોતાં જોતાં કહે છે ભવત ગૃહ કાર્ય બહવ દોષા, તારા ગૃહ કાર્યની અંદર બહવ એટલે કે બહુ, દોષા એટલે ભૂલો છે। તાન અપી ભવાન એક એવ કરોતી, આ તું જ એકલો આટલી ભૂલો કરે છે। ત્યારે છાત્ર કહે છે મહોદય એટલે કે આચાર્ય, એતે સર્વે દોષા અહમ એક એવમ ન કરોમી, આ બધી ભૂલો હું એકલો કરતો નથી। ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતા કરોતી, ગૃહ કાર્ય કરવામાં માને મારા પિતા પણ સહાયતા કરે છે। હવે ત્રીજા હાસ્યયોગની અંદર ગૃહ સ્વામી એટલે મકાનનો એક માલિક છે અને અતિથિ એટલે કે ત્યાં કોઈ મહેમાન આવે છે એ બંને વચ્ચેનો જે સંવાદ છે તે આપેલો છે। ગૃહસ્વામી અતિથિ પ્રતિ એટલે કે મહેમાનને તરફ જોઈને કહે છે ભવાન આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતું, એટલે કે શ્રીમાન આવો, કૂતરાથી ભય રાખશો નહીં। અતિથિ એટલે કે મહેમાન પૂછે છે કિમ સ ન દંશતી, કેમ શું તે ડંસતો નથી કે કરડતો નથી। ત્યારે ગૃહસ્વામી એટલે કે જે મકાનના માલિક છે એ શું કહે છે તસ્ય દંશન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામી, તેને ડંસવાનો સ્વભાવ કે કરડવાનો સ્વભાવને હું હજી જાણતો નથી। એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુનામ ભવિષ્યતિ, તમે અંદર આવો એટલે હમણાં જ તેના આ સ્વભાવનું પરીક્ષણ થઈ જશે કે તે દંશે છે કે દંસતો નથી। એના પછીના ચોથા હાસ્યયોગની અંદર 2 ચોર છે જે બેંકમાંથી લૂંટ કરે છે। એક ચોર પૈસા ગણવાની વાત કરે છે ત્યારે બીજો ચોર એને એમ કહે છે કે ગણીને મહેનત કરવાની શી જરૂર છે, આવતીકાલે ન્યૂઝપેપરની અંદર આવશે એટલે આપણને ખબર પડી જશે કે આ કેટલી વસ્તુ છે। એકદા ચોરદ્વયમ, એક દિવસ 2 ચોર, ચોરદ્વયમ એટલે 2 ચોર, વિત્તકોશે એટલે કે બેંકમાં, લૂંઠનમ એટલે લૂંટ કરોતી એટલે કરે છે। એક દિવસ 2 ચોર બેંકની અંદર લૂંટ કરે છે, બહુની રૂપ્યકાણી પ્રાપ્તોની અને ખૂબ સંપત્તિ કે રૂપિયા મેળવે છે। ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી અને ઘરે આવીને વાતો કરે છે। પ્રથમ ચોર એટલે પહેલો ચોર કહે છે
કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધનગણનામ કરોતી. આપણે કેટલું ધન પ્રાપ્ત કર્યું છે તે આપણે જાણવું હોય તો આપણે પહેલાં ધનને ગણવું પડશે. દ્વિતીય ચોર એટલે બીજો ચોર શું કહે છે? વ્યર્થ શ્રમમ માં કરોતી એટલે કે ખોટી મહેનત કરવી નથી. સ્વ વર્તમાન પત્રે વાર્તામ આગમિષ્યતિ એવ આવતીકાલના વર્તમાનપત્રની અંદર આવી જશે. તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ અને આપણને જાણ થઈ જશે. હવે છેલ્લા હાસ્યયોગની અંદર વાત કરેલી છે. રામનાથ અને શંભુનાથ નામના બે દોસ્તો છે જે એકબીજા સાથે સંવાદ કરે છે. વૃદ્ધ શંભુનાથ પૂછે છે, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવમ ભોજન કરોતી. એટલે કે વૃદ્ધ શંભુનાથ છે એ શું કહે છે કે મમ પત્ની એટલે કે મારી પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એટલે પછી મારા ભોજન કરવાના પછી એવ ભોજનમ કરોતી એટલે કે તે ભોજન કરે છે. ત્યારે રમાનાથ નામનો વ્યક્તિ એમનો જે ફ્રેન્ડ છે, જે દોસ્ત છે, પૂછે છે કે ભવત ભાર્યયા સહભોજનમ ન કરોતી વા? શું તમારી પત્ની તમારી સાથે ભોજન કરતી નથી? ભવત એટલે આપણી, તમારી, ભાર્યયા એટલે પત્ની, સહભોજનમ એટલે સાથે ભોજન, કરોતી વા એટલે નથી કરતી. શંભુનાથ કહે છે તથા કિમપી નાસ્તિ, એવું કંઈ પણ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતી, મારા ભોજન કર્યા પછી તે ભોજન કરે છે. તસ્ય કારણમ તેનું કારણ અસ્તિ એટલે કે આ છે. યત આવયોહો એકા એવ પુત્રીમ દંતાવલી અસ્તિ એટલે કે અમારા બંને વચ્ચે એક જ દાંતનું ચોકઠું છે. તો અહીંયા કેટલાક હાસ્યયોગ આપ્યા છે. નીચે કેટલીક ટિપ્પણી આપેલી છે જે તમારે શબ્દાર્થ કહેવાય, જે તમારી નોટની અંદર લખવાના રહેશે. પછી નીચે કેટલાક સ્વાધ્યાયની ચર્ચા કરીએ આપણે. પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે નીચેના શબ્દોથી મોટેથી ઉચ્ચારણ કરો. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે, જેથી આપણે સંસ્કૃત ભાષાની અંદર સ્પષ્ટ ઉચ્ચારણ કરતાં શીખી જઈએ તેના માટે અહીંયા આપેલું છે. અને દરેક વિદ્યાર્થીએ ફરજિયાત રીતે આ વાંચવાનું રહેશે. આપણીક ક્રીણાતુ 50 દ્રષ્ટવા ગૃહપાઠ લેખનમ શ્વાનભયમ દંશન સ્વભાવ પરીક્ષણમ ચૌરદ્વયમ લુંઠનમ રૂપ્યકાણી આગત્ય વ્યર્થ શ્રમમ કૃત્રિમ દંતાવલી જેવા અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો. ખરીદી તો શું કહેવાય? ક્રયણમ. પછી બેંક તો વિત્તકોષ. લૂંઠ તો લૂંઠનમ. ટકા તો ટકાને શું કહેવાય? પ્રતિશતમ. દુકાનદારને શું કહેવાય સંસ્કૃતમાં? આપણીક. હવે નીચે આપેલા છે કે આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. પહેલું વાક્ય છે તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ, તો પછી 2 મશીનો મને આપી દો. ગ્રાહક આપણીકમ વદતી, ગ્રાહક કોને કહે છે? આપણીક એટલે કે વેપારીને કહે છે. ભવત ગૃહકાર્યે બહવ દોષા, કોને કહે છે? શિક્ષક છાત્રાહ વદતી, શિક્ષક છાત્રમ વદતી. શ્વાનભયમ ન અનુભવતી, તો કોણ કહે છે? અહીંયા કોણ કહે છે? ગૃહસ્વામી અતિથિમ વદતી. વ્યર્થ શ્રમમ માં કરોતી. દ્વિતીય ચોર પ્રથમ ચોર વદતી. એના પછી રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. અહીંયા આપેલું છે એતત યંત્રમ ક્રીણાતુ, તો એતત ફેનકમ ક્રીણાતુ, એતત પુસ્તકમ ક્રીણાતુ, એતત ફલમ ક્રીણાતુ. એમાં ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને અહીંયા વાક્યો બનાવવાના રહેશે. એના પછી આપેલું છે કે ઉદાહરણ મુજબ વાક્યની રચના કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ. 2 કૌંસમાં આપેલા છે યંત્રમ અને ક્રયણમ. હવે એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ એટલે કે અહીંયા કૌંસની અંદર જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને વાક્ય રચના કરવાની છે. તો અહીંયા પહેલાંની અંદર આપેલી છે પુસ્તક અને પઠન, તો એના આધારે વાક્ય રચના થાય. એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ.
એતત, પછી બીજામાં થાય એતત સ્થાનમ ભ્રમણયોગ્યમ અસ્તિ. પછી ત્રીજામાં થાય એતત ચલચિત્રમ દર્શનયોગ્યમ અસ્તિ. પછી ચોથું છે એતત જલમ એટલે કે આ પાણી સ્નાનમ યોગ્યમ અસ્તિ. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. ભવતી છે તો એનું ભવિષ્યથી અને ભવિષ્યામી કરો. તો એવી રીતે વદતી તો જે ભવતી આપેલું છે ભવિષ્યથી અને ભવિષ્યામી, તેવી જ રીતે વદતીનું થશે વધિષ્યતિ અને વધિષ્યામી. કરોતીનું થશે કરિષ્યતિ અને કરિષ્યામી. તરતીનું થશે તરિષ્યતિ અને તરિષ્યામી. આવી બીજી કોઈ હાસ્ય કણિકાઓ શોધો અને લખો. એટલે કે આવા કોઈ બીજા રમૂજી ટૂચકાઓ તમારી પાસે હોય તો દરેકે પ્રશ્ન 7ની અંદર લખવાના રહેશે. જય હિન્દ.